કીર્તન બધું અલગ અલગ હોય. આ ધોળ થોડુંક અઘરું હોય, આમાં તાલી આવી રીતના આવે, એકી યારે તાળી ના હોય, એનું નામ ધોળ. કે આંબો અખંડ ભુવન સરખાયો છે. આંબો એટલે શ્રી કૃષ્ણ. કે આંબો એનું બીજ કોણ સ્થાપે? તો કે વસુદેવજી. કોના ગર્ભમાં? તો કે દેવકીજીના. એને જળ કોણે સિંચા? યશોદાજીના. કેમ કે પછી જેલમાંથી ગયા હતા સીધા નંદ બાબાને આંગણે. તો જળ કોણે સિંચ્યું? મોટા કોણે કર્યા? યશોદાજીએ. રખેવાળ કોણ બન્યા? નંદ અને ગોવાળો એના રખેવાળ બન્યા છે. હવે બ્રહ્માજી પેલા તો કૃષ્ણની વાત કરી. કૃષ્ણ ભાગવતની અંદર સમાઈ ગયા છે, એટલે બ્રહ્માજીએ ચતુશ્લોકી ભાગવત છે એ લખેલી છે, નારાયણે એને આપેલી છે. આ ચતુશ્લોકી ભાગવતની દીક્ષા નારદને આપવામાં આવી છે. તો નારદે કીધી છે જાણ સખી રે આંબો રોપ્યો. નારદે કોને આપ્યા? વ્યાસ મુનિને તે 4 પત્ર કર્યા.
વ્યાસ મુનિએ 4 પત્ર કર્યા, એમાંથી સમાધિ લગાવી એ ચતુશ્લોકીમાંથી 18,000 શ્લોકો બનાવ્યા છે. તેનો 9 ખંડમાં છે વાસ. સખી રે આંબો રોપિયો. 9 ખંડમાં એના ગુણ ગવાય છે, એના વાસ થયો છે. ભાગવત 9 ખંડમાં પ્રચલિત થયું છે. આ આંબો, આ ભાગવત કોણે અનુભવ્યો? આંબો ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો. આંબો ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો. તેની સેવનારી છે વ્રજ આંબો રોપિયો. આંબો અખંડ ભુવન ઉતર્યો. હે આંબો અખંડ ભુવન ઉતર્યો. દ્વાદશ સ્કંદ ભાગવત વૃક્ષ. આ ભાગવતના 12 થળિયા કીધા છે. કયા કયા? તો કે એ પ્રથમ, દ્વિતીય, તૃતીય એમ 12 જે સ્કંદ છે એ આંબાના થળિયા થયા છે. 335 આંબાની ડાળ, 335 અધ્યાય છે એ આંબાની ડાળીઓ થઈ છે. 18,000 શ્લોક આંબાના તીર થયા. નાની નાની જે ડાળીઓ છે ને તીર કહેવાય. 18,000 શ્લોક છે એ આંબાના નાની નાની એ ડાળીઓ છે, તીર થયા છે. પછી એમાં પાંદ આવે ને, 500 લક્ષ આંબાના પાન. સખી આંબો રોપી. 43 પ્રકરણો, 43 પ્રકરણ આંબાના ઝુમખા. હવે માં કેરી આવી, ઝુમખા એવા છે. એ 43 પ્રકરણ છે એ આ આંબા રૂપી ભાગવતના ઝુમખા કયા છે. કલ્પ વૃક્ષ થઈને આંબો દૂજીયો. આ તો કલ્પ વૃક્ષ છે ભાઈ. આ ભાગવતની પાસે જેને જે જોઈએ એ આપે છે. હા, પિતૃઓનો ઉદ્ધાર કરવો, ભાગવત કથા કરાવો. દીકરો જોઈએ, સંતાન જોઈએ, ભાગવત કથા કરાવો. દીકરાના લગ્ન નથી થતા, અરે ભાગવતના પાઠ કરાવો. જમીન જાયદાદ જોઈએ, ભાગવતની કથા કરો. ઉત્તમ ગતિ મોક્ષની પ્રાપ્તિ જોઈએ, ભાગવત કથા કરાવો. કલ્પ વૃક્ષ થઈ આંબો દૂજીયો. કલ્પ વૃક્ષ છે. એની 14 ભુવન માં છે છાય. સખી રે આંબો રોપિયો. આંબો અખંડ ભુવનથી ઉતર્યો. આંબો અખંડ ભુવનથી ઉતર્યો. અવતરણ 43 આંબાના ઝુમખા. શ્રીમદ ભાગવત આંબાના ફળ થયા. શ્રીમદ ભાગવત એનું નામ થયું. એ આંબાના ફળ એટલે શ્રી કૃષ્ણ દ્વારા જે ચરિત્ર થયું છે એનું ફળ એટલે શ્રીમદ ભાગવત છે. આ ફળ કોણ લઈ ગયું છે? વ્યાસજી પાસેથી. તે ફળ શ્રી શુકદેવજી વેડીને લઈ ગયા. ક્યાં ગયા લઈને? પરીક્ષિત બેઠા છે ગંગાને તીર. સખી રે આંબો રોપિયો. આંબો અખંડ ભુવનથી ઉતર્યો.
પરીક્ષિતજી મહારાજને ગંગાને કિનારે બેઠા છે તે ફળ શ્રી સુખદેવજી વેરીને લે ફળ લઈ ગયા, પણ અહીંયા લખ્યું છે હવે કે તે રસ રેડ્યો પરીક્ષિતના શ્રવણ માં લઈ ગયા તા ફળ, પણ કાનમાં શું રેડ્યું? રસ. આ ભાગવત કથા એ ફળ છે, પણ એમાંથી નિચોડ કાઢી અને મુખ્ય વાત જીવનની છે એને એનો રસ કીધો છે. કોના કાનમાં? પરીક્ષિતના. પરીક્ષિત એટલે આપણે સૌ. આપણા કાનમાં આ કથાનો રસ આવે છે તો શું થાય? ખરો અનુગ્રહનો આધાર. આ ભાગવતની અંદર અનુગ્રહ શબ્દ કેટલા બધા આવે છે. અનુગ્રહ એટલે ભગવાન પોતાની રીતના કૃપા કરે. માયગા વગરની કૃપા એટલે અનુગ્રહ. તમારી મારી ઉપર માયગા વગરની કૃપા થાય છે. આપણને ક્યાં ખબર હતી કે ભાગવત કથા સાંભળવા મળશે, ગુંદા ગામને આ લાભ પ્રાપ્ત થશે, એના ભક્તોને અહીંયાનો લાભ મળશે. આ અનુગ્રહ છે આપણા ઉપર. 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું. 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું. જય શ્રી પુરુષોત્તમ અવિરામ સખી રે આંબોરો પિયો. હે આંબો અખંડ ભુવન ઉતર્યો. આંબો અખંડ ભુવન થી ઉતર્યો. છેલ્લે ફલાદેશ કર્યું છે કે આંબો ગાય શીખે અને સાંભળે, એનો પ્રભુ ચરણ કમલ માં વાસ. સખી રે આંબો રોપિયો. આંબો અખંડ ભુવનથી ઉતર્યો. આંબો ગાય શીખે અને સાંભળે. ખાલી આ પદ જ નહીં, ઘણાને એમ છે કે આ પદ ગાઈ લે ને તો ભગવાનના ચરણમાં વાસ થાય. નહીં 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 નહીં. આંબો એટલે ભાગવત. ભાગવત ગાય શીખે અને સાંભળે. તમે કહો શીખવા ક્યાં જવું? અરે ગુરુ પાસે. કોઈ બી બ્રાહ્મણને તમે પૂછો, ભણેલો હોય તો, કે ભાઈ મારે ભાગવત શીખવું, શીખાડજો, ના ન પાડે. એનાય ટ્યુશન હોય. હા, અમારી પાઠશાળામાં એનાય ટ્યુશન ચાલે છે, એ પણ શીખાડવામાં આવે છે. તો આંબો ગાય એટલે કે બોલે, ગાય. શીખે શીખે પાછું એટલું જ નહીં, પોતે ગાયને શીખે, બીજાનું સાંભળે. ભાગવત ક્યાંય થતું હોય ને સતત સાંભળે તો એનો પ્રભુ ચરણ કમલ માં વાસ. સખી રે આંબો રોપ્યો. કેટલો સરસ આંબો, કેવું સરસ બનાવ્યું છે. જીવનમાં કંઈક ઉતારવું જોઈએ, આવા પદો ગાવા જોઈએ. એક પદ ગાવ એટલે કમસે કમ 20 થી 25 મિનિટ તમારે જોઈએ. આંબો લાંબો બહુ છે એટલે, અને એનું ફળ બહુ મોટું છે. તો ભાગવત રૂપી આંબો, જેના 12 સ્કંદ કયા છે. પ્રથમ સ્કંદ જેને અધિકાર લીલા કહેવામાં આવી છે. શ્રીનાથજી બાબાનું દક્ષિણ ચરણ કમલ એટલે આ પ્રથમ સ્કંદ. શ્રીનાથજી બાબાને જોયું ને તમે પિક્ચર, દ્રશ્ય જોયું છે? શ્રીનાથજી બાબા ઊભા હોય તો એનો જમણો પગ એટલે આ પ્રથમ સ્કંદ. એક એક સ્વરૂપની અંદર એક એક સ્કંદ સમાયેલા છે. 19 અધ્યાયો આપેલા છે, જેને અધિકાર લીલા કહેવામાં આવી છે. પહેલા વેલા આપણે માતમની કથા સાંભળી, મહત્વ મહાત્મ્ય. તો પહેલા વેલા ભગવાનનું મહાત્મ્ય જાણવું જોઈએ.
મહાત્મ્ય જાણીએ તો અધિકાર પ્રાપ્ત થાય. એટલે બીજી જે અહીંયા પ્રથમ સ્કંદ છે જેને અધિકાર લીલા કહી છે. આવો અધિકાર લીલાની અંદર શું શું છે તો કે 6 પ્રશ્નોથી શરૂઆત કરતી આ કથા છે. પ્રથમે પરીક્ષિત વાતાવરણ વિવિસ્તારી શ્રાપ પામીને પોતે ગાયા ગિરધારી જય દેવ જય દેવા. ભાગવતની એક આરતી છે, એમાં આખા ભાગવતનું વર્ણન છે. પ્રથમે પરીક્ષિત વાતાવરણ વિવિસ્તારી. પ્રથમની અંદર પ્રથમ સ્કંદમાં પરીક્ષિતની વાત, કેવી રીતના પરીક્ષિત થયા, કેમ એને ભાગવત મળ્યું, કેમ એને શ્રાપ લાગ્યું. ગાયા ગિરધારી, બધું છોડી વનમાં ગયા અને ગિરધારીને ગાયા, એની વાત એટલે પ્રથમ સ્કંદ. આવો આપણે પ્રથમ સ્કંદના પ્રથમ શ્લોકને જોઈ અને મંગલાચરણ કરીએ છીએ. આ મંગલ આચરણ એટલે મંગલાચરણ. જીવનમાં આચરણ મંગલ હોવું જોઈએ. બાલ્યાવસ્થાથી શરૂઆત થાય. બાળક હોય મંગલ આચરણ કરે, મંગલ વિદ્યાની પ્રાપ્તિ થાય, તો યુવાન થાય ત્યારે એની મંગલતાની પ્રાપ્તિ થાય, તો એ મંગલ બને છે. એ કોકનું કલ્યાણ કરતો થાય છે, એ સારું ધનોપાર્જન કરી શકે છે. યુવાન જો મંગલ આચરણ કરે, સારું આચરણ કરે, તો વૃદ્ધાવસ્થા મંગલમય બને છે. ત્યારે એનું આચરણ મંગલ હોય તો એની પ્રજા એને માન આપનારી બને છે, નહીતર ઘરમાં વધી પડે છે. બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા ત્રણે જે મંગલકારી હોય, મંગલ આચરણ કર્યું હોય તો એનું મૃત્યુ મંગલમય બને છે. સવારના પોરમાં ઉઠીને આપણે કરીએ ને પ્રાર્થના, કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ. કરાગ્રે વસતે લક્ષ્મી એટલે કરના આગળના ભાગની અંદર કોણ વસે છે? લક્ષ્મી. કરમૂલે સરસ્વતી, કરના મૂળમાં સરસ્વતી વસે છે. કર મધ્યે તુ ગોવિંદમ, હાથની વચ્ચે કોણ રહે છે? ગોવિંદ. જો હાથની વચ્ચે ગોવિંદ રહેતા હોય તો પછી એમાં માવો ચોળાય, કોઈને મરાય નહીં. પ્રભાતે કર દર્શનમ, એટલા માટે પ્રભાતની અંદર આ કર એટલે હાથ, હાથના દર્શન કયા છે. વેદોમાં કહ્યું છે અયમ મે હસ્તો ભગવાન અયમ મે ભગવત્તર. આ હાથ મારો હાથ નથી, આ ભગવાનનું સ્વરૂપ છે. આ શરીર ખાલી શરીર નથી, આ ભગવાનનું એક સ્થાન છે, ભગવાને બનાવેલો ઉત્તમ દેહ છે. આપણે એનો ઉપયોગ શું કરીએ છીએ? જીભનો ઉપયોગ. વાતો વાતોમાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. હાથ દીધા છે તને સેવા કરવા, અરે જુગાર રમવામાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. ખોયું ખોયું રે બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. આંખ દીધી છે તને દર્શન કરવા, પણ ટીવી જોવામાં બધું ખોયું, મોબાઈલ જોવામાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. પગ દીધા છે તને જાત્રા કરવા, હળિયા પાટીમાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. જીભ દીધી છે તને સુમિરન કરવા, પ્રભુ નામ લેવા, કીર્તન કરવા, પણ નિંદા કરવામાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. ખોયું ખોયું રે બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. વાતુમાં ખોવાઈ ગયું બધું. કેવું જીવન દુર્લભ છે. આ જીવનનો મહિમા તો જ્યારે મૃત્યુ સમય નજીક આવશે ને ત્યારે ખબર પડશે. હવે જાવું નથી. છોકરાઓ બધા ઘણી હોસ્પિટલ લઈ જાય, 20,000 ઇન્જેક્શન મારે કે બાપા કદાચ જીવી જાય તો. પછી ડોક્ટર કહી દે કે આ કેસ હવે અમારા હાથમાં નથી, ગંભીર થઈ જાય એકદમ. હવે તમે આને ઘરે લઈ જાઓ, જેટલી સેવા થાય એટલી કરો, એમ કે ને. નહીં તો જીવવું છે, ઘરનાઓને જીવાડવા છે, પણ હવે જીવાય એવું
નથી ત્યારે જીવનના મૂલ્યની મહત્વતા સમજાય છે. આંખની મહત્વતા ક્યારે સમજાશે? જ્યારે આંખમાં ફૂલિયું પડશે તઈ, આંખમાં ઝાખપ આવી જાય ને ત્યારે. ઓહો, આંખ હતી તો ભગવાનના દર્શન કરવા જવાતું હતું, ગઢપણમાં જાવું હતું, પણ હવે કેમ જાવું? ઘણા ગાય ને, ગઢપણમાં ગોવિંદના ગુણ ગાશું, હેજી ગાશું તો ગાશું, નહીતર ઘીહોડા ફૂકતા જાશું. હારે નહીતર ઘીહોડા ફૂકતા જાશું. ગઢપણમાં ગોવિંદ ગાશું, ગાશું તો ગાશું, નહીતર ઘીહોડા ફૂકતા જાશું. હે હારે નહીતર ઘીહોડા. કેવી ભાષા ઘીહોડા ફૂંકવાની ખબર? ઘીહોડું ફૂંકવું એટલે હું, ઘીહોડું કોને કહેવાય? શાકભાજીમાં કયાને કેને કહેવાય? તુરિયાને, ગલકાને કોને કહેવાય? તુરિયાને. આ ઘીહોડું ફૂંકવું એટલે પહેલાના જમાનામાં બહેનો ચૂલામાં રસોઈ કરતા, અને હજી કરે છે ગામડામાં તો. અને ત્યારે એ ચૂલામાં ફૂંક મારવા માટે કોઈ નળી કે ન હોય, એટલે સુકાઈ ગયેલું વાવવાનું કે ઘીહોડું હોય ને, આ તુરિયું, એની અંદરથી મસાલો કાઢીને એની પાઇપ બનાવીને એમાં ફૂ ફૂ માય હવા નાખે, અને એવી રીતના ચૂલા પ્રગટાવતા. એટલે કીધું કે ગઢપણમાં ગોવિંદ ગુણ ગાશું, હેજી ગાશું તો ગાશું, નહીતર ઘીહોડા ફૂંકતા. એ ઘીહોડામાં જિંદગી વહી જશે આપણી, તારા મારાની કરવામાં જિંદગી વહી જશે. સમય મેળો છે, માણી લ્યો. खाली पिंजड़ा पड़ा रह जाएगा, जब हंसा अकेला उड़ जाएगा. एक दिन छूटेगी खजाने की चाबी, एक दिन छूटेगी संपत्ति की चाबी. अब हाथ नहीं कुछ आएगा, खाली पिंजड़ा पड़ा रह जाएगा. मल मल के साबुन તું તેલ તું લગાવે. સવારના પોરમાં ઉઠીને હાબુથી ઘહી ઘહીને ચામડી ચોખ્ખી કરે. એટલે ચામડી એટલી ચોખ્ખી કરીને તારે જવું ક્યાં? તેલ સુગંધી લગાવે ને સ્પ્રે લગાવે ને માથું આ એ તૈયાર થવામાં તો એમાં માવડિયું કલાક કલાક કાઢી નાખી. એટલી કલાક જો ભગવાનની માળા કરી હોય તો ભગવાન પોતે આવી જાય ઉપરથી. શરીરની સુંદરતા શરીરને સજાવટમાંથી નથી. શરીરની સુંદરતા કઈ રીતના છે? આંખ તો સુંદર છે જો આંખ હરિના દર્શન કરે છે. કાન તો સુંદર છે જો કથા સાંભળે છે. મુખ તો સુંદર છે જો એના મુખમાંથી રામના નામ લેવાતા હોય છે. બાકી ગમે એટલું મુખ સરસ હોય, સ્માઇલી સરસ હોય, આમ આમ હસે, બધા દાંત દાડમ જેવા દેખાતા હોય, પણ બોલે ને ગાળો બોલવા માંડે તો બધું ફ્લોપ. હે હાથ હસ્તસ્ય ભૂષણમ દાનમ. સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે હાથનું આભૂષણ દાન છે. પગનું આભૂષણ સારા સારા ચપ્પલ નથી, મંદિરે જવાથી એનું આભૂષણ છે. મંદિરે જાય જાત્રા કરે તો એ પગ પગ કહેવાય છે. તુંબરિયા સબ તીરથ કર આઈ, ગંગા જાઈ ગોમતી નાઈ, અરે ફિર ભી ન ગઈ કડવાઈ, તુમરિયા સબ તીરથ કર આઈ. ગંગાએ નાય, ગોમતીજીમાં નાય, પણ મનની કડવાશ હજી ગઈ નથી. તો આ તુંબડી ખોપડી છે એનું શું કામ છે ભાઈ? તો જીવનનો ઉદ્ધાર મંગલાચરણથી થાય. આવો આપણે પણ મંગલાચરણ કરીએ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતસ ચાર્થે સ્વભિઘ્ન સ્વરાટ, તેને બ્રહ્મરુદાય આદિ કવયે મુહ્યન્તિ સૂરયઃ. તેજો વારી મૃદામ યથા વિનિમયો
તેજો વારી મૃદામ યથા વિનિમયો વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ જન્માદ્યસ્ય યતોન્વયાદિદરત. આ શ્લોકના આપણા ગ્રંથકારોએ, ઋષિઓએ, સંતોએ અનેક અનેક અર્થ કર્યા છે. એમાંનો એકાદો અર્થ આપણે જોઈએ. જન્માદ્યસ્ય યતોન્વયાદ ઇતરતઃ. મનુષ્યનો જન્મ થાય, મનુષ્યનું પાલન થાય અને મનુષ્ય મરી જાય છે, દરેક જીવ. પણ ભગવાનનો જન્મ થતો નથી. તેને આદિ કહ્યા છે. એ આદિ નારાયણ છે. આદિ એટલે સૌ પ્રથમ જે છે એનો ક્યારેય નાશ થતો નથી. એનું કોઈ પાલન ન કરી શકે, એને કોઈ મારી ન શકે. જન્માદ્યસ્ય યતોન્વયાદ ઇતરતઃ. આ જન્મ મરણના ચક્કરથી જે પરે છે એવા ભગવાન. ચાર્થે સુવિઘ્ન સ્વરા, જે દરેક કાર્યની અંદર છુપાયેલા છે. આપણે કોઈ કામ જોઈએ ને એમ કહીએ ને કે આ કામ આના હાથ લાગે છે, આ કામ કરવામાં આના હાથ લાગે છે. પણ આપણે ભૂલી ગયા છે કે દરેક કાર્યમાં ભગવાન શ્રી કૃષ્ણ છે, આદિનારાયણ છે. દરેક કાર્ય એ કરે છે. આપણું તો ખાલી નામ મોટું થાય છે. કરતે હો તુમ કનૈયા, मेरा काम हो रहा है. करते हो तुम कन्हैया, मेरा काम हो रहा है, मेरा नाम हो रहा है. करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है. देते हो तुम कन्हैया, देते हो तुम कन्हैया, मेरा काम हो रहा है. ओ मेरा काम हो रहा है. करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है. करते हो तुम કનૈયા. પ્રભુ તું કરેશ અને મારું નામ થાય છે કે આને કર્યું, હું તો કંઈ કરતો નથી. દેતે હો તુમ કનૈયા, હું ક્યાંક દાન કરું તો બધા મારા વખાણ કરે છે પ્રભુ. પણ દેતે હો તુમ કનૈયા, મેરા નામ હો રહા હૈ. કરતે હો તુમ કનૈયા, કનૈયા, કનૈયા. હે ઈશ્વર તું કરે છે ને મારું નામ થાય છે. ભગવાન આપે તો જ કોકને દાન કરી શકો ને. એટલે જ ગાઈએ ને, તેરા તુજકો અર્પણ ક્યા લાગે મેરા, ક્યા લાગે મેરા. મારું શું આમાં લાગે છે ભગવાન? આ બધું તારું દીધેલું છે, હું તને અર્પણ કરું છું. શું ભગવાનને જલ ચડાવીએ તો ભગવાનનું ચડાવેલું એ જલ આપણે બનાવ્યું છે કે એને આપેલું છે?
ભોગ બનાવીએ અને પ્રભુને ઠાકોરને માને ધરીએ તો શું આપણે બનાવ્યું છે કે એને આપ્યું છે? એને આપ્યું જ ન હોય તો આપણે બનાવીએ કઈ રીતના, એ ધરીએ કઈ રીતના? દેતે હો તુમ કનૈયા, मेरा नाम मेरा काम हो रहा है, करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है, नाम हो रहा है. પ્રભુ આપે છે, આપણું કંઈ હાલતું નથી. તો જન્માદ્યસ્ય યતોન્વયાદિર તરતશ્ચાર્થેષુ, બધા જ અર્થની અંદર સમાયેલા છે. દરેક કાર્યમાં એ છે. સ્વરાટ, સ્વરાટ કોને કહેવાય? આ માઇકમાંથી તમને સ્ટીરિયા દ્વારા અવાજ આવે છે, પણ મૂળ આધાર છે આ સ્ટીરિયો. એનો આધાર છે તો કે ભાઈ વાયર, એ બધું આ માઇક્રોફોન. એનો આધાર તો કે આ પેટીઓ બધી પડી છે, એમ્પ્લીફાયર. એનો આધાર પાવર, પાવરનો આધાર બોર્ડ, બોર્ડનો આધાર સબસ્ટેશન, સબસ્ટેશનનો 66 કેવી, 66 કેવીનો જ્યાં મૂળ સ્થાનેથી ઉત્પન્ન થાય છે વીજળી. ક્યાંથી? મૂળ સ્થાનથી. ત્યાં કોણ આપે છે? તો કે પાણી અને પવનથી, અગ્નિથી. અચ્છા, એ બધું કોણ બનાવે છે? તો કે ઇન્દ્રના હાથમાં છે. એ ઇન્દ્ર કોના હાથમાં છે? તો કે નારાયણના હાથમાં છે. આ નારાયણ દ્વારા જ આખી સૃષ્ટિ ચાલી રહી છે. પણ નારાયણને આ બધું કોણ આપે છે? તો કે નહીં, સ્વયં ઉત્પન્ન કરે છે. જે સ્વયંના પ્રકાશથી પ્રકાશે છે એવાને કહેવાય સ્વરાટ. આપણે આપણો પાવર નથી હોતો. નાના હોય ત્યારે મમ્મીનો ઓથ હોય, પપ્પાનો ઓથ હોય, મોટા થાય ત્યારે ભાઈબંધોનો ઓથ હોય છે, મિત્રોનો ઓથ હોય છે, ઘર પરિવારનો ઓથ હોય છે, પણ બીજાના ઓથે આલીએ છીએ. આપણો પોતાનો પાવર ન હોય. ઝઘડે એટલે શું કે સામે વાળો તને કોનો પાવર છે એમ બોલે ને, એમ. તો ભગવાનને કોઈનો પાવર નથી, પોતાના એ તેજથી પ્રકાશિત છે. તો જે પોતાના પ્રકાશથી પ્રકાશિત થાય છે એવા મુહ્યંતિ યદ સૂરય બ્રહ્માદિ દેવતાઓ આદિ કવિઓ જેને ગાય છે, જે એમાં મોહ પામી જાય છે. ઇન્દ્ર વગેરે આગળ કથામાં આવશે કે મોહ પામ્યા હતા. તેજો વારી મૃદામ યથા વિનિમયો. એક અરીસાની અંદર તમારું મુખ જોવું હોય તો જોઈ ન શકો, કેમ કે એમાં ધૂળનું આવરણ છે. પણ જો એ ધૂળ હટાવી લ્યો તો તમે એમાં દેખાઈ જાઓ છો. આપણી અને ભગવાનની વચ્ચે આ ધૂળ રૂપી કે આ વાસનાની ધૂળ કે આ માયાની ધૂળ રૂપી જે આવરણ છે એ હટાવો તો હરિ આપોઆપ પ્રગટ. હસ્તકુહકમ બધાની અંદર હોવા છતાં દેખાતા નથી. એક વચ્ચે માયાનો પડદો છે. તો એવા સત્ય સ્વરૂપી પરમાત્માના અમે સૌ શરણે જઈએ છીએ. સત્યમ પરમ ધીમહિ. આ ધીમહિ કેમાં આવે? ગાયત્રી મંત્રમાં આવે. ધીમહિ શબ્દ કેમાં આવે? ગાયત્રી મંત્ર. જ્યાં જ્યાં જે ધીમહિ છે એ બધા જ ગાયત્રીના મંત્રો કહેવાય છે. અહીંયા સત્યમ પરમ ધીમહિ તો ગાયત્રી મંત્ર થયો છે. મતલબ ભાગવતની શરૂઆત ગાયત્રી મંત્રથી થાય છે. 24 અક્ષરો ગાયત્રી મંત્રમાં હોય તો 24 અવતારો ભગવાનના થયા છે, 24 તત્વ છે. આવી રીતના શ્રીમદ ભાગવતની કથા આપણે વિસ્તૃત સાંભળવાની છે, પણ બપોર પછી 2 વાગ્યાથી. તો આપણે સતગુરુ દેવ કી. એક વખત વડીલ આપણે એમ કહે કે હું જ મારા ઉપરથી જ કહું કે હું કરું તો જ થાય, અને મને ડાઘ નથી લાગ્યો. એ શું કારણ? કે મને મરું ત્યાં સુધી મને ડાઘ નહીં લાગે. એવું આપણે પોતાના મનને રાખીએ છીએ, પણ ક્યારે ડાઘ લાગ્યો એ ખબર પડતી નથી. તો એક વખત વડીલ દાદા હતા અને ગુંજક્યા. રોજ એને ભેગા થાય કે દાદા તમને દાઢીએ ડાઘ લાગ્યો? તો કે બેટા તારે તને હું નહીં કહી શકું. જોજો એનો પોતાનો વડીલનું જો હોય તો અમે તો હાવ નાના કહેવાવી, તો એમને કેટલું જ્ઞાન હશે. તો કે અત્યારે બેટા નહીં કહું. રોજ ગુનકા ભેગા થાય ને એટલું જ કે દાદા તમને દાઢીએ ડાઘ લાગ્યો? કે બેટા અત્યારે તો નહીં કહી શકું હું. કરતાં કરતાં વર્ષ વીતી ગયા. ઉંમરવાળા દાદા હતા. તારે તબિયત બગડી એમની. પછી છોકરાઓ લઈ ગયા દવાખાને,
રાખ્યા દવાખાને. પછી ડૉક્ટરે એમ કીધું કે તમે દાદાને ઘેર લઈ જાઓ, હવે તમે સેવા કરજો. દાદા શું કહેશે, બધા આવ્યા ખબર કાઢવા બેઠા હતા. કોઈ વડીલો હતો, કોઈ નાના હતા ભાઈઓ, આવી રીતે ખબર કાઢવા આવ્યા. એટલે એમને કીધું કે ઓલી ગુનક્યાન બોલાવો ને. તો અમુકના સંસ્કાર હતા એ કહેવા માંડ્યા કે દાદા બોલાવે છે કહેવાનું. ના ના કે જિંદગી આટલી વહી જઈને હવે ગુનક્યાને બોલાવવાની હોય કે. અમુક એવું માંડ્યા બોલવા. એવું પાછા એવા કોઈ દાસભાઈ જેવા હતા તે કે કંઈ વાંધો નહીં, તમે બોલાવો તો ખરા, બોલાવવામાં આપણું શું જાય છે, એમને શું વાત કરવી હોય તો એમને ખબર. એમ કહી અને પછી એમના દીકરા પોતે જઈને બોલાવ્યા. માસી તમને બોલાવે, ચાલો મારા બાપુજી. હાલો ભાઈ આવું કે. એ ગુનક્યા પોતે આવીને એમના પલંગ ઉપર બાજુમાં જઈને ઊભા રહ્યા. હે દાદા તમને દાઢીએ ડાઘ લાગ્યો? તો કે બેટા જો હવે હું કહું છું કે મારું જીવન હવે મારું પૂરું થયું, મને દાઢીએ ડાઘ લાગ્યો નહીં, લાગશે નહીં. તો આપણે બધા એમ કહી દેવું કે નાના નાના હોવી કે તો મને કોઈ દી કનક નહીં લાગે. પણ ક્યારે લાગે છે અબુદ્ધિશાળી કહી શકે છે કે આપણે જાવા વેળાએ કહેવું કે મેં ખોટું કર્યું કે નથી કર્યું, એ તો મારો ભગવાન જાણે. તો એને એવું જ કીધું. બધાને બેઠા હતા તો કે જો આપણે જાણવું હોય તો આવા વડીલો આગળ જણાય કે ક્યારે આપણને કનક લાગી જશે કોઈને ખબર નથી. તો એને કીધું એટલે બધાય હાથ જોડીને કહે દાદા અમે ખોટું મનને માનતા હતા પણ અમારું ખોટું પડ્યું ને તમારું સાચું પડ્યું. એટલે આપણે જે બેનું દીકરીઓ ગમે કોઈ નાના હોય ને આપણે કે મને કોઈ દી કાંઈ થવા નથી, મેં કોઈ દી ખોટું કર્યું નથી, પણ ક્યારે ખોટું કરશું એ ખબર નથી. ક્યારે આપણે કોઈ ખોટું કરી રહ્યા છું, બોલી રહ્યા છીએ તો આપણને ખબર નથી કે આપણે શું થાય છે. માટે એટલું જ કેવું જવાની તૈયારી હોય તાર કહેવાય કે મને કનક લાગ્યું નથી અને લાગશે નહીં. એટલે એમનો એટલું જ કહેવાનું તમે જોઈ અને તમે સહેલી ઘડીએ બોલજો. તો આપણે શું લેવાનું? આપણી એક જ વસ્તુ છે કે જ્યારે આપણે ભગવાનના ધામમાં જાવી અને કનક ન લાગ્યું હોય તો જ આપણે કહેવાય. નકર કેવી છે આ કથા બિહારીને આપણે આમ કર્યું ને આને આમ કર્યું, પણ આપણે નથી કરતા, ભગવાન કરાવે છે. કોક દી ખોટું થઈ ગયું હોય તો એ ભગવાન આપણે લાગ્યું જ હોય કનક તો એવી રીતે લાગી જાય છે. એટલે આપણે અહંકાર એમાં નથી કરવાનો. કારણ કે જો આ દાદાનું એટલું જ આપણે સાંભળવાનું કે એમને દાઢીએ ડાઘ લાગ્યો નહીં અને લાગશે નહીં. એ દાદાએ શું કીધું કે હવે તો હું જવાનો છું. તો આપણે એટલું જ સમજવાનું કે આ દાદાએ કીધું એટલું આપણે જોવાનું, કર્યું ન કર્યું આપણે વાત કરવાની નથી. એમાં દરબારું ભાઈઓ ને તો નાના અમારા વડીલો હાથ જોડીને કહું છું બોલાય નહીં, પણ અમારા વડીલો છે એટલે જેવું એમને. તો એક વખત દશરથ રાજા એમના ગુરુને ના જવાના હતા, અને આ તો સૂર્યપુત્ર છે એટલે એ તો ધારે કરી શકે. એક વખતે આખા વશિષ્ઠ ઋષિ મુનિએ એમને બોલાવ્યા હતા દશરથ રાજા. તો એમાં બધા ઋષિઓ મુનિઓ બધા આવવાના હતા. એવો યજ્ઞ મોટો આદરો હતો. હવે એમાં જે રામચંદ્રજી ભગવાન હતા એ પોતે જ્યાં જાતા હતા વનમાં ગયા તારની વાત, તો એ છે ને આશ્રમમાં રહેતા હતા. આશ્રમ જ્યાં જાય ને આશ્રમમાં રહે. એમાં ગુરુનો આશ્રમ આવ્યો એટલે આમ સભા ભરી હતી. રોજ સાંજે ભગવાનની આરતી કરે, એમના પૂજન કરે. રામચંદ્રજી ભગવાન ત્યાં ઊભા રહી ગયા. પછી ભાથા મૂકી દીધા, એમનું બાણ મૂકી દીધું, અને પછી ઝાપલી ઉઘાડીને ત્યાં એમના બધા શિષ્ય હતા એ બધા મહારાજ કે કોઈ બહાર આવ્યા છે. જ્યાં મહારાજ બહાર આવતા હતા રામચંદ્રજી ભગવાન બધું એક કોર મૂકી અને દંડવટ કરતા જીયા. તારે પોતે એમ કીધું કે ભાઈ તું દશરથના દીકરા તો નહીં ને? તમને કેમ ખબર પડી મહારાજ? તો
તો કે અમે જે આશ્રમમાં વશિષ્ઠ મુનિએ અમને તેડાવ્યા હતા, ના દશરથ રાજા નદી આડી હતી તો નાવવાળા ઊભા હતા, પણ કે મારે બેસવું નથી, મારા ગુરુ આગળ જવું છે, હું હાલીને જઈશ. પણ કે બાપા નદી આડી છે તમે કેમ? તો કે હું તરીને જઈશ. દશરથ રાજા તરી એના ઈ જ કપડે વશિષ્ઠ ગુરુને પોતે પગમાં પડવા માંડી ગયા. અને આવ્યો મારો દશરથ મંડું થવા. તારે હે મારા રામ, હું તમને એટલે પૂછું કે દશરથના દીકરા તો નહીં ને? તો જે તમે કરી શકો એવું અમે નહીં કરી શકવી. તમે તો વડીલો છો, નાના મોટા, પણ વડીલના દીકરા એવા જ પાકે કે રામ જેવા હોય. તમે ગાયુંની વારે ચડો એને અમારથી નહીં થાય, એ તમે ચડી શકો. અમે તો તમારી આગળ બહુ નાના કહેવાવી. બોલો સતગુરુ દેવ, ભૂલ ચૂક માફ કરજો. ઓ નારાયણ હરિ નારાયણ, નારાયણ હરિ રામ કૃષ્ણ ગોવિંદ નારાયણ, રામ કૃષ્ણ ઓ રામ કૃષ્ણ ગોવિંદ નારાયણ, રામ કૃષ્ણ ગોવિંદ ઓ નારાયણ હરિ નારાયણ, ઓ નારાયણ રામ કૃષ્ણ ગોવિંદ નારાયણ, રામ કૃષ્ણ ગોવિંદ નારાયણ, ઓ વાસુદેવ ગોવિંદ નારાયણ, વાસુદેવ રામ કૃષ્ણ ગોવિંદ નારાયણ, રામ કૃષ્ણ ગોવિંદ નારાયણ, ઓ વાસુદેવ ગોવિંદ નારાયણ, હરિ નારાયણ, હરિ નારાયણ, હરિ નારાયણ. વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ શંકર્ષણાય ચ. ગજાનનમ ભૂતગણાદિસેવિતમ કપિત્થજંબુ ફલચારુભક્ષણમ રે પિયાલા હરિ રસકા.
पिबत भागवतं रसमालयम् भुवि भावुकाः हे भाવુક જનો આ ભાગવત રસને સદાને માટે પીઓ ક્યાં સુધી રસમ આલયમ જ્યાં સુધી મૃત્યુ આવે ત્યાં સુધી એક દિવસ નહીં બે દિવસ નહીં એક કલાક નહીં બે કલાક નહીં આખું જીવન ભાગવતને બસ પીધે રાખો નિગમ કલ્પતરોર પણ કેવી રીતના મુહુ વારે 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 ઈચ્છા થશે કેમ કે ભાગવતને એક વખત સાંભળવાથી એમાં પ્રેમ ઉદ્ભવ થાય છે નૈમિષે નૈમિષ ક્ષેત્રે ઋષયઃ સોનકાદય સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ર સમમાસત નૈમિષારણ્યની અંદર એક વખત 88,000 ઋષિઓ ભેગા થયા હતા કેટલા 88,000 ઋષિઓ શા માટે આટલા બધા ભેગા થયા સ્વર્ગમ સત્રાય લોકાય વર્ષ ચાલે એવડો યજ્ઞ કરે છે આ યજ્ઞની અંદર તો એકદાતુ મુનય એક દિવસ બધા મુનિઓ પ્રાતર હુત હુતાગ્નય પ્રાતઃ કાળની અંદર અગ્નિઓની પૂજા કરીને દરેક ઋષિઓને ઘણા બધા અગ્નિની પૂજા કરી છે આપણે કેટલા અગ્નિની પૂજા હોય છે સવારના પોરમાં ઉઠી વહેલા વહેલા દીપનું પ્રાર્થના નાઈ ધોઈને દીપ પ્રગટાવીએ એક અગ્નિ પછી એ ઋષિ અગ્નિહોત્રી હોય છે રોજને માટે અગ્નિની પૂજા કરવા માટે તો બીજો ઈ અગ્નિ પછી જે યજ્ઞ કરે છે એના અગ્નિ એની અંદર પણ ગ્રહ શાંતિ થાય તો વર્ગ નામના અગ્નિ આવી જાય કોઈ દેવી જગદંબાનો યજ્ઞ હોય તો શતમંગલ નામના અગ્નિ આવી જાય કોઈ વિશ્વનું કલ્યાણ કરવાનું હોય તો વિશ્વ મંગલ નામના અગ્નિ આવી જાય જો રુદ્રનો યજ્ઞ હોય તો રુદ્ર નામના અગ્નિ આવી જાય છે લગ્નની અંદર હોય તો યોજક નામના અગ્નિ આવે છે 39 પ્રકારના અગ્નિ છે બધાના નામ અલગ અલગ યજ્ઞ પરત્વે અગ્નિ જુદા જુદા નામ છે રાત્ર હુતાગ્નિ અહીંયા લખ્યું છે કે આ ઋષિઓએ પોતાના અગ્નિઓની પૂજા કરી છે મતલબ ઘણા બધા યજ્ઞ વૈશ્વદેવ યજ્ઞ નિત્ય યજ્ઞ આ જે દિવ્ય સત્ર ચાલતું હતું સ્વર્ગને માટે એક એ યજ્ઞ આ બધા અગ્નિનું સમાપન કરી અને સુતજી મહારાજ પોતાના આસન ઉપર આસીન બધા કામ પતાવીને બેઠા હતા ઋષિ મુનિઓ ત્યાં એકત્રિત થયા છે આ ઋષિ મુનિઓનું કામ જ એ હતું કે વધેલા સમયની અંદર કે ફરવા ન વયા જતા પણ એ સમયમાં તેઓ સત્સંગ કરતા હતા જીવનમાં સત્સંગનું બહુ મોટું મહત્વ છે કે એક રાયનો દાણો ગાયના શિંગડાની ઉપર જેટલી વખત ટકી રહે છે એટલી ઘડી પણ જો સત્સંગ થઈ જાય તો જીવનનો બેડો પાર થઈ જાય સંતનું સમાગમ થઈ જાય ખાલી દર્શન માત્રથી પાપ નાશ થાય છે દર્શન માત્રથી કેવી રીતના બેડો પાર થાય તો કે દર્શન કરવાથી એના ગુણ તો મગજમાં આવશે છે પેલા સંત છે ને ફલાણું એનું ચરિત્ર છે એનું જીવન છે તો ક્યારેક જીવનમાં એ ચરિત્ર પોતાએ એ સાર્થક કરે માણસ પોતાનામાં ઉતારે તો થઈ ગયું ને બેડો પાર આવી દર્શન માત્રથી તો ભેગું રહેવાથી કેટલું થાય અને સંતોનો મહિમા તો એની હારે રહ્યા હોય ને એને જ ખબર હોય લીમડાનો છાયો એટલે સંત લીમડાનો છાયો છે શું નામ છે ખાધે કેવો લાગે કડવો છાયો કેવો આપે એની વાતો ક્યારેક અટપટી હોય ગમે ની એવી ખીજાય જાય મારે ને ગાળો કાઢે એની ગાળોમાં સહજતા ન હોય એક નિખાલસતા હોય એના મનમાં ના હોય કાંઈ બોલી દે જાઓ તમે ગિરનારની અંદર જુઓ તમે કેવા કેવા દિગ્ગજો સંતો છે પણ એની ભાષણની અંદર કે એની વાતોમાં એકાદું વેણ એક એવું કહી દે કે આપણને ખબર ના પડે એ આપણો બેડો પાર કરી દેવાનું હોય છે આ સંતો બધા એકત્રિત થયેલા
ત્વયા ખલુ પુરાણાની સેતિહાસાની ચારગમ. હે અનઘ, તમે અમને ઘણા બધા ગ્રંથો કહ્યા છે. આખ્યાતાની વિધિતાની, ઘણા આખ્યાનો સંભળાવ્યા છે. ઘણા ગ્રંથોની બાબતો અમને ઝીણવટભરી તમે સમજાવી છે. પરંતુ અમારા મનમાં 6 પ્રશ્ન છે, એનો તમે જવાબ આપો. આ 6 પ્રશ્નમાં આખું ભાગવત છે. અહીંયાથી શરૂઆત છે. પુંસામેકાંતશ્રેયઃ અન્ન સંશ્રેતુમર્હસી ભૂયુઃ સ્નિગ્ધસ્ય શિષ્યસ્ય ગુરવો ગુહ્યમપિત. બપોરે માનું આપણે ભાષણ સાંભળ્યું, તમને એમ ન થયું કે ઓચિંતાની આ બાબત શું કામ કીધી? કોઈ પાયો નતો બાંધ્યો. કોઈ બાબતની સિદ્ધાંત કે કહેવાનું ભાષણનું એક ટ્રીક હોય કે પહેલા આખું માળખું બાંધવું પડે, પછી વાત કરવી પડે. તો માએ સીધી વાત કરી અને પ્રવચન પૂરું કર્યું. સમજાણું? આમાંથી કોક તો એવું હશે કે એના માટે સ્પેશિયલ કેવું પડ્યું. કોઈની ભૂલ થતી હશે અને એ દર્શાવે છે. બસ મહાન માણસો જ્યારે કંઈક બોલે એ હશે. અરે જ્યારે યજ્ઞ થતો હોય ને, આદિકાળની અંદર એવો નિયમ હતો કે બહુ દિગ્ગજ વિદ્વાન હોય ને એને બ્રહ્માજી તરીકે યજ્ઞની અંદર એનું વર્ણન કરે, મોટા મોટા યજ્ઞમાં. હવે એ બ્રહ્માજી ગંભીર દિલ ગંભીર હોય, ક્યાંય હસતા કે બહુ મસ્કરી કરતા કે એવું ન હોય. પણ એ બ્રહ્માજી કંઈક જોઈને સેજ મલકે રાખે, આમ હસે રાખે, તો એમ સમજવાનું કે કોકની કંઈક ભૂલ છે એટલે હસે છે. એ મૂર્ખતા ઉપર એને હસવું આવે છે. તો મતલબ કે ક્યાંક કંઈક ભૂલ છે. એમ મહાન વ્યક્તિ અને મહાન સંતોનું કંઈક સૂચન કે કંઈક આદેશ કે કંઈક પ્રવચન એ આપણા જીવનમાં કંઈક કહેવા માંગતું હોય છે. એ બાબત નોટ કરવી, એના ઉપર હાલવું જરૂરી છે. કેમ કે એક વખત કહે છે, બીજી વખત કહે છે, પછી જો તમારે ખાડામાં પડવું હોય તો રોકશે નહીં, તમને અનુભવ કરાવશે. પડો એક વખત સ્વાદ નહીં. તો એના બાબતોમાં કંઈક છુપાયેલું હોય છે. અહીંયા એ જ બાબત કીધી છે કે ગુરુ કોને કહેવાય? પોતાના શિષ્યની અંદર રહેલી તમામ સંશયો છે, જેટલી ગાંઠો છે, એને ખોલી ન નાખે તો એ ગુરુ નથી. પણ એ સંશયોને દૂર કરી નાખે તો એનું નામ ગુરુ છે. ભાગવતને ગુરુ કીધા છે, કૃષ્ણને ગુરુ કીધા છે. કૃષ્ણના જીવનના ચરિત્રને જોઈએ, ગીતાજી વાંચીએ, ભાગવત વાંચીએ તો આપણે પૂછવું ન પડે. આપોઆપ આ ભાગવત કથામાં ઘણાના પ્રશ્ન હોય ને એ એમને સોલ્વ થઈ જાય, એને કહેવું નથી પડતું. પછી એમને કે મહારાજ અમારા મનમાં એક શંકા હતી પણ આજે સમાધાન થઈ ગયું. એનું નામ તો ગુરુ છે. તમારો મારો આ ગુરુ છે. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ. વસુદેવ સુતમ દેવમ એટલે વસુદેવના સુત એટલે પુત્ર, જે પરમદેવ છે. વસુદેવ સુતમ દેવમ એને શું કહ્યું? કંસ ચાણૂરમર્દનમ. કંસ અને ચાણૂરને જન્માયા છે. અને દેવકી પરમાનંદમ. એવું કરીને શું કર્યું? તો કે દેવકીજીને પરમ આનંદ આપ્યો છે. એવા કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ ગાઓ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ ગાઓ, કૃષ્ણમ. બધા ગાઈ શકો. ખીચમાં બેઠા હોય ન ગાતા, બહુ મોજમાં ન હોય એ ન ગાતા, જેને મજા આવે છે, પરાણે આવ્યા હોય એ ન ગાતા, બાકી આનંદમાં આવ્યા હોય તો પ્રેમથી ગાતા. કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ ગાઓ, કૃષ્ણમ વંદે ઓ વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનો દેવકી
દેખાતા હોય અને એમ થાય કે નહીં આને ગુરુ ન બનાવે તો આ છે જ. આ ગ્રંથ છે. પંજાબની અંદર જુઓ તમે 10 ગુરુઓ થઈ ગયા પછી છેલ્લા હવે ગ્રંથ છે એ જ ગુરુ છે. આગળ વ્યક્તિ પૂજા નહીં, હવે ગુરુની પૂજા ગ્રંથ તરીકે. તો આપણને પણ ગ્રંથો આપ્યા જ છે આપણા ઘરની અંદર. ગીતાજી છે, ભાગવત છે, આપણે જો કે સમર્થ ગુરુ છે જ આપણી આગળ. છતાં એ કાંઈક પ્રશ્નનો તત્કાલ નિર્ણય લેવો હોય તો આ ભાગવત આપે છે આપણને, ગ્રંથો આપે છે. જીવન કેમ જીવવું એ બતાવે છે. મૃત્યુ સમય નજીક આવે તો શું કરવું એ બતાવે છે. સુખમાં શું કરવું અને દુઃખમાં શું કરવું, સુખ દુઃખ બંને થયા હોય તો શું કરવું એ ભાગવત આપે છે. તો એ ગુરુવાણી છે આ ભાગવત. સામાન્ય નથી, આ ગુરુ ગ્રંથ છે, ગુરુવાણી કહે છે. પુંસામ એકાંત શ્રેય તન્ન સંસિતમર્હસી. હે મહારાજ, હે સુતજી, આપે કહો કે મનુષ્યનો એકાંતિક શ્રેય શું છે? અત્યંત શ્રેય, અત્યંત કલ્યાણ કેમાં છે? અત સાધક સારમ યત સારમ. જેટલું જેટલું સાંભળ્યું છે, જેટલી કથા સાંભળી છે, આ બધાનો સાર શું છે? ભગવાનના ઘણા બધા અવતારો થયા છે. દેવક્યામ વસુદેવસ્ય જાતો યસ્ય ચિકિત્સયા ભગવાન સાત્વતાંપતિ ભદ્રમતે જાનસે સૂત. હે ભદ્ર, તમે જાણો છો કે શ્રી કૃષ્ણનો અવતાર શા માટે થયો હતો? અવતારનો હેતુ શું છે? ભગવાન શા માટે આવ્યા? બીજા જે અવતારો છે એ બધા અવતારો કયા કયા છે? એક એ પ્રશ્ન છે. એ અવતારોની કથા કઈ છે એ પણ એક પ્રશ્ન છે. અને જ્યારે ભગવાન અનાવતારની અંદર હોય, આ પૃથ્વીની અંદર હાજર ના હોય કોઈ અવતાર સ્વરૂપે, ત્યારે ધર્મ કોના શરણે જાય છે? અમને એ કહો, અમારે એ સાંભળવું છે. મતલબ જેટલા અવતારો થઈ ગયા આની તમે અમને વાત કરો. આ ટૂંકમાં એમ કહેવા માંગે છે. કૃષ્ણના આગમનનું કારણ, એના અવતારોની કથા, અન્ય અવતારોની કથા, કયા કયા સમયે થયા હતા, શેના માટે થયા હતા, જ્યારે અવતાર ધારણ કરેલા ન હોય ભગવાન, ત્યારે આ ધર્મ કોના શરણે જાય છે? અમારે એ સાંભળવું છે. આખી કથા આવી જાય છે એમાં. સ્વાંકાશા મધુનો પેટે ધર્મ શરણમ ગત. આવું સાંભળ્યું ત્યારે સુતજી મહારાજે મંગલાચરણ કર્યું છે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત